ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં હશો? સૌ કુશળ હશો? મિત્રો, લાસ્ટ ટાઈમના લેક્ચરની અંદર આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આ બંને વિશેની ચર્ચા કરી. છેલ્લે એનો આંતર સંબંધ પણ ભણ્યા. હવે અહીંયા ખર્ચનો ટોપિક ઘણા ખરા અંશે પૂર્ણ થઈ ગયેલો છે. એક સામાન્ય 2 માર્કનું વિધાન તરીકે પૂછી શકાય એવી બાબત છે કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા, મતલબ લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર બની જાય છે. એ સંદર્ભે અહીંયા પ્રોફેસર બેનહામ જે વસ્તુ જણાવે છે એ વસ્તુ અહીંયા સમજવાની છે. પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી. તો પ્રશ્ન એમ થાય, તો કેવું વર્ગીકરણ હોય? સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જેવું વર્ગીકરણ નથી હોતું. જનરલી ખર્ચના 2 પ્રકાર દર્શાવ્યા, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. પણ લાંબા ગાળે જુઓ તો બધા જ કયા ખર્ચા બની જાય છે? અસ્થિર જ બની જાય છે. સ્થિર ખર્ચ જેવું હોતું નથી. લાંબા ગાળે તો બધા જ ખર્ચ અસ્થિર જ હોય છે. લાંબા ગાળે તો બધા ખર્ચ કેવા હોય છે? અસ્થિર હોય છે. આવું કોણ જણાવે છે? પ્રોફેસર બેનહામ જણાવે છે. ટૂંકા ગાળાના ખર્ચનું જે સ્થિર અને અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે તે લાંબા ગાળે અપ્રસ્તુત બને છે. અપ્રસ્તુત બને છે એટલે કે નકામું. લાંબા ગાળે આવું વિભાજન થઈ શકતું નથી. આવું વિભાજન જે થાય છે કેવા સમયગાળામાં થાય છે? ટૂંકા ગાળાની અંદર થતું હોય છે. સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળા માટે જ હોય છે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીએ સાધનોનું પ્રમાણ વધારવું પડે છે અને સાધનો વધતા ખર્ચાઓ વધે છે. તેથી સ્થિર ખર્ચ હોતું નથી અને પેઢી મોટી બને છે એટલે અસ્થિર ખર્ચનું પ્રમાણ શું થાય છે? વધતું જાય છે. સમજો કે પહેલાં નાના પાયે તમે બિઝનેસ કરતા હોય, તમારી પાસે 100 મીટર જગ્યાની અંદર જ તમારું કારખાનું હોય. હવે મોટા પાયે ઉત્પાદન કરવું છે તો 500 મીટર કે 1000 મીટર જગ્યાની જરૂર પડતી હોય. સામે શ્રમિકો ઉત્પાદનના સાધન તરીકે મૂડીની પણ વધારે જરૂર પડતી હોય, શ્રમિકોની પણ વધારે જરૂર પડતી હોય. એટલે આ રીતના એમાં ફેરફાર થતો રહે છે કે થતો જતો હોય છે. પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે વધતા જાય છે. એક ઉદાહરણથી સમજીએ તો પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ ગણાય છે. પરંતુ જો બજારમાં વસ્તુની માંગ વધે અને નિયોજકને લાગે કે હવે ઉત્પાદન વધારવું પડે એમ છે અને આ માંગ કાયમી અથવા લાંબા ગાળા માટે વધી છે, તો વધારાના શ્રમિકોને પણ તેને કામ પર રાખવા પડે છે. જમીનનો વધારાનો ટુકડો પણ ત્યાં જોડવો પડે છે, એટલે કે ભાડે રાખવો પડે છે. આ રીતના પેઢી પોતાનું કદ શું થાય છે? વધારતી જાય છે. તો આમ લાંબા ગાળે સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી. અને લાંબા ગાળે કયો ખર્ચ ખાસ કરીને કહેવાતો હોય છે? તો અસ્થિર ખર્ચ. એટલે બધા ખર્ચાઓ કેવા હોય છે? અસ્થિર હોય છે. ટૂંકમાં તમારે એવી બાબત સમજવાની છે કે જે કાંઈ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવો ફેરફાર થાય છે એ સમયના ટૂંકા ગાળામાં થાય છે. લાંબા ગાળાની અંદર તો બધા જ ખર્ચા કેવા હોય છે? અસ્થિર જ હોય છે. સ્થિર ખર્ચ હોતા નથી, કારણ કે પેઢી આ અંતર્ગત પોતાનો બધો ફેરફાર કરતી હોય છે માટે. તો આ 2 માર્કનું વિધાન પ્રોફેસર બેનહામની આ બાબતના સંદર્ભે તમને જણાવવામાં આવ્યું. મિત્રો, અહીંયા ખર્ચનો ખ્યાલ પૂર્ણ થાય છે, પણ શરૂ થાય છે તે નવો ખ્યાલ, એ છે આવકનો ખ્યાલ. કે આવકના ખ્યાલની અંદર શું આવે? કઈ કઈ આવકોનો સમાવેશ થાય? તો અહીંયા આવકના ખ્યાલ વિશેની બાબત આપણે જોઈએ. મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો હોય છે. 2 પ્રકારની બજાર વ્યવસ્થા છે. એક મૂડીવાદી બજાર વ્યવસ્થા અને બીજું એક સામ્યવાદી બજાર વ્યવસ્થા. તો મૂડીવાદી બજાર વ્યવસ્થાની અંદર ઉત્પાદનનો હેતુ જ શું રહેલો છે? તો કે એમાં ઉત્પાદનનો મુખ્ય હેતુ નફો કમાવાનો રહેલો હોય છે. આવકના ખ્યાલોનું મહત્ત્વ વધારે છે. પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીને નફો મળે છે. આ વસ્તુ સમજો. પેઢીને નફો ક્યારે મળે? તો જ્યારે પેઢીની કુલ આવક, અને તમે સમજી શકો એવી બાબત છે કે આવક કરતાં ખર્ચ જો ઓછો હોય તો નફો મળે છે, અને એનાથી ઉલટું જો ખર્ચ વધી જાય તો શું થાય છે? તો કે ખોટનો સામનો કરવો પડે છે. એટલે ખર્ચનું પ્રમાણ વધારે હોય તો ખોટ, અને ખર્ચનું પ્રમાણ ઓછું હોય, આવકનું પ્રમાણ વધારે હોય તો નફો.
પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકનો ખ્યાલ વધારે મહત્વના બને છે. તેથી આપણે સર્વપ્રથમ અહીંયા 3 બાબત જોવાની છે: કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. 3 ખ્યાલ અહીં ભણવાના આવશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કુલ આવક કોને કહેવાય, કુલ આવકમાં કોનો સમાવેશ થાય, એનું સૂત્ર શું છે, એનું ઉદાહરણ શું છે, એ બાબત સાથે આપણે જોવાની રહેશે મિત્રો. તો સૌથી પહેલાં આપણે કુલ આવક વિશેનો અભ્યાસ કરીએ. આવકને અંગ્રેજીમાં રેવન્યુ તરીકે ઓળખવામાં આવે છે. પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે છે તેને રેવન્યુ યાની કે આવક તરીકે ઓળખવામાં આવે છે. ટીક માર્ક કરજો. પેઢી ઉત્પાદન કરેલા માલને વેચીને જે આવક મેળવે છે તેને રેવન્યુ, નાણાં મેળવે છે તેને આવક કહેવામાં આવે છે. પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી છે તે છે. આ રકમને કુલ આવક અથવા વેચાણ આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કુલ આવકનું બીજું નામ શું થયું? વેચાણ આવક પણ કહેવાય. એટલે કે વસ્તુના વેચાણમાંથી જે આવક થાય છે તેને વેચાણ આવક આપણે કહેતા હોઈએ છીએ. કુલ આવકનો આધાર 2 બાબતો પર રહેલો છે. 1 માર્કનો પ્રશ્ન: કુલ આવકનો આધાર કેટલી બાબતો પર રહેલો છે? કઈ કઈ? કુલ આવકનો આધાર 2 બાબતો પર રહેલો છે. પહેલી બાબત છે એકમ દીઠ કિંમત શું છે, અને બીજું કુલ વેચાણના એકમો કેટલા છે. એકમ દીઠ કિંમત એટલે કે એક વસ્તુની કિંમત, એક વસ્તુના એક નંગની કિંમત. X નામની વસ્તુ છે તેના પર એક પીસની કિંમત કેટલી? તો કે 10 રૂપિયા. ઓકે. કુલ વેચાણ કેટલું થયું? તો કે ભાઈ આટલા એકમ. એના કારણે કુલ આવક તો કે આટલી થઈ. જો આ બંને પરિબળ અથવા તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો પેઢીની કુલ આવક બદલાય છે. એક ઉદાહરણથી કુલ આવકને સમજીએ. એક પેઢી પેનનું ઉત્પાદન કરે છે અને પેનની બજાર કિંમત એકમ દીઠ ₹50 થાય અને પેઢીની કુલ વેચાણ આ કિંમતે 100 એકમ થતું હોય તો પેઢીની કુલ આવક કેટલી થાય એમ કહેવાય? તો કે 100 × 50 એટલે કે ₹5000 થશે તેમ કહેવાશે. તો બહુ ઉદાહરણ સહેલું છે અને સમજી શકાય તેવું છે. માટે જો કુલ આવકનું નીચે સૂત્ર પણ આપ્યું છે કે ભાઈ કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. એટલે કે ટોટલ રેવન્યુ બરાબર વેચાણના એકમો, ક્વોન્ટિટી કેટલી છે, વસ્તુની કિંમત કેટલી છે, તો એ પ્રાઇસ તરીકે દર્શાવી છે. માટે કુલ આવક અહીં આપણને ₹5000 મળતી હોય છે. ટૂંકમાં કુલ આવકનું સૂત્ર ખાસ યાદ રાખવાનું: વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત, બંનેના ગુણાંકથી મળતી આવકને આપણે કુલ આવક કહેતા હોઈએ છીએ. જો વેચાણના એકમોમાં વધઘટ થાય કે વસ્તુની કિંમતમાં વધઘટ થાય અથવા બંનેમાં ફેરફાર થાય તો એના કારણે પેઢીની કુલ આવક પણ ત્યાં શું થાય છે? તો કે બદલાતી રહે છે, એક સરખી રહેતી નથી. એટલે કે પેઢીની કુલ આવકમાં ત્યાં બદલાવ આવતો હોય છે. તો આ રીતના વાત થઈ આપણી કુલ આવક વિશેની. હવે વાત જે કરવી છે તે સરેરાશ, એવરેજ. સરેરાશ આવક કોને કહેવાય? એવરેજ રેવન્યુ જેને કહીએ છીએ તે. તો એવરેજ રેવન્યુ બહુ સિમ્પલ વસ્તુ, સરળ વસ્તુ છે. અહીંયા પણ વ્યાખ્યા આવશે, સૂત્ર આવશે, ઉદાહરણ આવશે. કોઈ એક પેઢીની સરેરાશ આવક તે પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદનના વેચાણમાંથી ભાગતા જે આવક મળે છે તેને સરેરાશ આવક કહે છે. અહીંયા એ બાબત નીચે આપણે અંડરલાઈન કરશું. પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે આવક મળે છે તેને સરેરાશ આવક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સરેરાશ આવક બરાબર કુલ આવકના છેદમાં કુલ વેચાણના એકમો. કુલ આવકના છેદમાં કુલ વેચાણના એકમો જે છે જે સરેરાશ આવક દર્શાવે છે. એટલે AR બરાબર સરેરાશ આવક, TR બરાબર કુલ આવક અને Q બરાબર વેચાણ થતી વસ્તુના એકમો. આ રીતના એ બાબત અહીંયા દર્શાવી છે. આ બાબતને ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને ખબર પડશે. પેઢીએ પેનનું વેચાણ 1000 એકમોનું કર્યું છે. પેઢીની કુલ વેચાણ આવક ₹50,000 છે. સૂત્રના આધારે તે વસ્તુ સમજીએ તો 50,000 છેદમાં 1000 બરાબર ₹50 એ પેઢીની સરેરાશ આવક થાય છે. એટલે કે
પેનના એક એકમ દીઠ થતી આવકને સરેરાશ આવક એટલે કે એકમ દીઠ આવકને પણ કયા નામથી ઓળખવામાં આવે છે? સરેરાશ આવક. ટૂંકમાં જે સૂત્ર છે, સૂત્રના આધારે સમજૂતી છે કે ભાઈ પેઢીની કુલ આવક થઈ 50,000 રૂપિયા, કુલ વેચાણ એકમ હતા 1,000 અને એના કારણે સરેરાશ આવક જે થાય છે 50 રૂપિયા, એની સરેરાશ આવક થતી હોય છે. સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે છે, તો સરેરાશ આવક કિંમત જેટલી થાય છે તેવું માની લેવામાં આવે છે. એવું પણ તમે સમજી શકો તેવી બાબત છે. જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા એ જ તેના માટે સરેરાશ આવકની રેખા બને છે. માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા માગે છે તે દર્શાવે છે, જ્યારે સરેરાશ આવક રેખા વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક દર્શાવે છે. આપણે એ યાદ રાખવું ઘટે કે ઉત્પાદકની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે તે ગ્રાહકની દ્રષ્ટિએ શું રહેલી છે? તો કે કિંમત રહે છે. ઉત્પાદકની દ્રષ્ટિએ સરેરાશ આવક છે અને ગ્રાહકની દ્રષ્ટિએ તે કિંમત રહેલી છે એવું માની લેવામાં આવે છે. તો આ રીતના આપણે આ બાબતનો ખ્યાલ મેળવવાનો રહેશે. એટલે સૌથી પહેલાં જોઈએ આપણે કુલ આવક, ત્યારબાદ જોઈએ સરેરાશ આવક, હવે આવે છે સીમાંત આવક. જેમ સીમાંત ખર્ચ આવ્યો તો કે વધારાના એક એકમના ઉત્પાદનથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહે છે. એમ અહીંયા પણ એવું થશે કે વધારાના એક એકમના વેચાણથી કુલ આવકમાં થયેલા ફેરફારને સીમાંત આવક તરીકે ઓળખવામાં આવે છે. તો સીમાંત આવક વિશેનો ખ્યાલ આપણે જોઈએ. પેઢીની સરેરાશ આવક એ વસ્તુની એકમ દીઠ વેચાણ આવક છે, જ્યારે સીમાંત આવક વસ્તુના વધારાના એકમનું વેચાણ કરીને મેળવવામાં આવતી આવક છે. વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત આવક તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ દ્વારા આ વસ્તુને સમજવાનો પ્રયાસ કરીએ. 1,000 પેનનું વેચાણ કરીને રૂપિયા 50,000 મેળવતી કોઈ કંપની 50,000 રૂપિયા મેળવતી હોય અને પેઢી 1,001માં પેનનું વેચાણ કરે છે અને પેઢીની કુલ આવક 50,045 રૂપિયા થાય છે. એટલે કે 45 રૂપિયા જે વધારાની આવક થઈ એ કઈ આવક કહેવાય છે? તો કે સીમાંત આવક કહેવાય છે. એક વધારાના એકમનું વેચાણ કર્યું એના કારણે કુલ આવકમાં જે ફેરફાર થયો છે જેને આપણે સીમાંત આવક તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં એવું જ સમજવાનું કે વસ્તુના વધારાના એકમના વેચાણથી પેઢીની આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક તરીકે ઓળખવામાં આવે છે. અને નીચે એ પ્રમાણેનું સૂત્ર પણ આપેલું છે. MRN બરાબર RN માઇનસ R(n-1). તો MR બરાબર સીમાંત આવક છે, N એ વેચાણ એકમની સંખ્યા દર્શાવે છે, RN એટલે કે N એકમોના વેચાણથી થતી આવક છે અને R(n-1) એટલે કે એકમોના વેચાણથી થતી આવકની જ માહિતી દર્શાવવામાં આવે છે. તો મિત્રો આ રીતના આપણે સીમાંત આવકનો નીચે ઉદાહરણથી પણ એ બાબત સમજવાનો પ્રયાસ કર્યો છે. અને જ્યારે હમણાં નીચે હું તમને એક પ્રશ્ન અલગ અલગ આકૃતિના માધ્યમથી સમજાવવાનો છું ત્યારે સૂત્રના માધ્યમથી કઈ રીતના સીમાંત આવક મેળવાય તેનું ઉદાહરણ પણ ત્યાં આપણે જોઈશું. અહીંયા સૂત્ર પણ આપેલું છે. MRN બરાબર RN-R(n-1). RN છે 50,045 માઇનસ R(n-1) છે 50,000 એટલે 45 રૂપિયા વધારાની આવક થઈ જેને આપણે સીમાંત આવક તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે અર્થતંત્રમાં બે પ્રકારના બજાર હોય મિત્રો, તમને ખ્યાલ છે તે મુજબ. એક પૂર્ણ હરીફાઈનું બજાર અને એક અપૂર્ણ હરીફાઈનું બજાર. જે તમે અગાઉના લેક્ચરોની અંદર આ બજાર વિશે ભણી ચૂક્યા હશો કે આ બંને પ્રકારના બજાર કેવા હોઈ શકે. પૂર્ણ હરીફાઈમાં આવકમાં શું ફેરફાર થતો હોય કે આવક શા માટે સમાન રહેતી હોય અને અપૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર આવકમાં શા માટે ફેરફાર થતો હોય. આવક એટલે બીજી કોઈ આવક નથી વિચારવાની, સરેરાશ આવક, કુલ આવક અને સીમાંત આવક વિશેનો ખ્યાલ જોવાનો રહેતો હોય છે. તો
એ પૂર્ણ હરીફાઈના બજારમાં કયા પ્રકારની હોય અને અપૂર્ણ હરીફાઈના બજારમાં તે આવકો કયા પ્રકારની હોય તેના વિશેની અહીંયા માહિતી મેળવવાની હોય છે. તો એ પણ આપણે જોવાનો પ્રયાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક કેવા હોય છે, કઈ રીતના હોય છે, શા માટે સરખા હોય છે, તે જોવા માટે એક અનુસૂચિ બનાવવાનો આપણે પ્રયાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે તે વસ્તુ કઈ રીતના શક્ય બનતી હોય છે. એ પહેલાં થોડીક સમજણ મેળવી લઈએ. પૂર્ણ હરીફાઈવાળો બજાર એક એવું બજાર છે જેમાં પેઢી બજારમાં પ્રવર્તમાન કિંમતને સ્વીકારીને વસ્તુનું વેચાણ કરે છે. પૂર્ણ હરીફાઈમાં સમાન ગુણી અને એકરૂપ વસ્તુના અસંખ્ય વેચનારા અને ખરીદનારા બધાના લક્ષણો છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારના કે જેમાં અસંખ્ય વેચનારા અને ખરીદનારા હોય છે, સમાન ગુણી વસ્તુ હોય છે, બજાર અંગેનું લોકોને સંપૂર્ણ જ્ઞાન હોય છે વગેરે. કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે અને પેઢી નક્કી થયેલી કિંમતે વેચાણ કરે છે. કોઈ પેઢી કિંમત ઉપર અસર કરી શકતી નથી, તેથી કિંમત નિશ્ચિત અને હંમેશા કેવી હોય છે? સ્થિર હોય છે. આપણે આપણી જાતે કિંમત નક્કી કરી શકતા હોતા નથી. કિંમત અંદર જે છાપેલી હોય તે પ્રમાણે ચૂકવવી પડે છે. એટલે બજારની અંદર કિંમત નિશ્ચિત હોય છે કે સ્થિર હોય છે એવું આપણે કહેતા હોઈએ છીએ. તો આ પ્રકારના બજારની અંદર કઈ રીતના એ વસ્તુ બનતી હોય છે તે આપણે જોઈએ.